આજે વિજેતા જાહેર થયા છો, આખી ભાજપની પેનલ વિજેતા જાહેર થઈ છે, કઈ રીતની જીત છે, કઈ રીતની શું કેટલાના? આજે બોટાદ નગરપાલિકા મધ્યસ્થ ચૂંટણીનું જ્યારે પરિણામ હોય ત્યારે સમગ્ર બોટાદ આજે ભગવામય થઈ ગયું છે। જેમ મેં શરૂઆતમાં તમને કીધું હતું એમ કે ગઈ વખતે અમારે 44 માંથી 40 સીટો હતી અને આ વખતે 44 માંથી ઉપર પણ એક સીટ આવી છે, એટલે 41 સીટ 44 માંથી 41 સીટ ભારતીય જનતા પાર્ટીને આવી છે। એટલે આજે તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીનો ખૂબ બહુમતીથી જંગી બહુમતીથી વિજય થયો છે અને સામેના ઉમેદવારોનો આમ આદમી પાર્ટી હોય તો પણ અને કોંગ્રેસ હોય તો પણ લગભગ અસંખ્ય ઉમેદવારોની ડિપોઝિટ આજે રૂલ થઈ છે। એટલે આજે સમગ્ર બોટાદ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આજે ખૂબ અને ઉત્સાહ સાથે સમગ્ર બોટાદનો આજે આભાર વ્યક્ત કરીએ છીએ, તમામ જનતાનો આભાર વ્યક્ત કરીએ છીએ અને તમામ અમારા કાર્યકર્તાઓ મિત્રો આજે ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે આજે હર્ષો ઉલ્લાસ સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લાગ્યા છે। બોલો ભારત માતા કી। નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે, બોટાદ શહેરના 11 વોર્ડની જે મધ્યસ્થ ચૂંટણી જે હતી એમાં ગઈ વખતે 40 સીટો અમારી હતી ભારતીય જનતા પાર્ટીની અને વોર્ડ નંબર 4 ની 5 ની અંદર આજે જે આ ગણતરીની અંદર 4 પેનલ જે હતી એમાં એક ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, જેનો ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ અને આનંદ છે, કેમ કે 40 + 1 એટલે 41 સીટ અમે પાર્ટીને કાર્યકર્તાઓએ જે મહેનત કરીને આપી છે અને આ તકે ભારતીય જનતા પાર્ટી બોટાદ શહેર પ્રમુખ તરીકે હું મતદારોનો અને 11 વોર્ડના નગરજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ખાસ કરીને બોટાદની જનતાએ આપની ઉપર વિશ્વાસ મૂક્યો છે, બહુમતીથી વિજેતા બનાવ્યા છે, તો સૌ પહેલું કામ કયું કરશું? સૌ પ્રથમ પ્રાયોરિટી અમે દરેક વોર્ડની અંદર જે છેવાડાના વિસ્તારો છે ત્યાં રોડ, રસ્તા અને પાણી પ્રાથમિક સુવિધાથી જે વંચિત રહી ગયા હોય તો એને પ્રાથમિક સુવિધા અમે આપવા માટે કટિબદ્ધ રહીશું અને આ બોડીને અમે સંકલન કરી અને એ વિસ્તાર અને વોર્ડનો વિકાસ થાય તે પ્રમાણેનું અમે આયોજન કરશું। બોલો બોટાદ નગરપાલિકા, ગરડા નગરપાલિકા અને પાળિયાદ જિલ્લા પંચાયત એવી જ રીતે 2 તાલુકા પંચાયતની જ્યારે ચૂંટણી હતી તેની અંદર નરેન્દ્રભાઈનો જે વિકાસનો રથ ચાલી રહ્યો છે તેની અંદર મતદાતાઓએ ખૂબ નરેન્દ્રભાઈ પ્રત્યે વિશ્વાસ જગાવ્યો છે। બોટાદની અંદર ઇતિહાસની અંદર પ્રથમવાર 44 માંથી 41 બેઠક એવી રીતે ગઢડા નગરપાલિકાની અંદર ભાજપનો ભવ્ય વિજય થયો છે। જિલ્લા પંચાયત અને બંને તાલુકા પંચાયતમાં પણ ખૂબ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। તે બદલ હું તમામ કાર્યકર્તા મિત્રો જે બૂથ સુધી મતદાતાઓને પહોંચાડવામાં સફળ રહ્યા છે તે બદલ હું તમામ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું। ખાસ કરીને બોટાદ નગરપાલિકામાં લોકો વિશ્વાસ મૂકી એક સીટ વધારે કરી છે, ત્યારે લોકોનો વિશ્વાસ પરિપૂર્ણ કરવા માટે એ કામગીરી નગરપાલિકાની અંદર જે ઉમેદવારો વિજેતા છે તે લોકોની વચ્ચે જઈ અને તેમના જે પ્રશ્નો હશે તેનું નિરાકરણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા લોકોની વચ્ચે રહેલો છે। તેના પ્રાથમિક જે પણ કામો હશે તે નગરપાલિકાની અંદર જે આવતા કામો હશે તમામ ઉમેદવારો લોકોના માટે પ્રયત્નશીલ રહેશે।